ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो હવે શિષ્યના પ્રશ્નથી શરૂ થાય છે. આપણે ગયા વખતે પણ જોયું કે ચલો વાંચીએ. શિષ્ય ઉવાચ 194માં શ્લોક. शिष्य उवाच भ्रमेणाप्यन्यथा वास्तु जीवभावः परात्मनः तदुपादेरनादित्वात् नानादेर्नाश इष्यते अतोऽस्य जीवभावोऽपि नित्यो भवति संसृतिः न निवर्तेत तन्मोक्षः कथं मे श्रीगुरो वद। तो શિષ્યનો પ્રશ્ન શું છે? ભ્રમેણાપી અન્યથા વા અસ્તુ જીવભાવઃ પરમાત્મનઃ. આ પરમાત્મા જેનું વાસ્તવિક સ્વરૂપ પરમાત્મા છે એવા જીવનું આ પરમાત્માનો આ જીવ ભાવ કોને કારણે છે? ભ્રમના કારણે. સમજી એટલી એને સમજ પડી ગઈ કે છે ખરેખર આ જીવ પરમાત્મા, છતાં પણ આ ભાવ જન્મ્યો છે કે હું અલ્પ છું, મનુષ્ય છું, બધી રીતે ઊણો છું, આવો જે ભાવ જન્મ્યો છે એ ભ્રમને કારણે છે.
પણ તદ ઉપાદેહે અનાદિત્વાદ એ પ્રશ્ન કરે છે, પણ આ તો કેવું છે? તો કે અનાદિ છે, અનાદિકાળથી શરૂ થયું છે. અનાદિકાળ એટલે શું? ખબર જ નથી. શેના કારણે એ ખબર નથી, અને શરૂ થયું છે. હવે જે સમજો, જે વસ્તુ અનાદિ હોય, ખબર જ નથી, કોઈ કારણસર આવી જ ગયું છે, તો એ કઈ રીતે જાય? એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે જે અનાદિ હોય, જેનું કારણ ખબર જ ના હોય, ક્યારથી આ બધું ચાલે છે, ચાલતું જ આવે છે, ચાલતું જ આવે, જન્મથી, તો એ જવાનું બી નહીં. જે નિષ્કારણ આવી ગયું હોય તો એ રહેવાનું પણ ખરું. એટલે પેલો કે છે કે જે અનાદિ હોય એ જાશે જ નહીં, તો પછી કરવાનું શું? ન અનાદેહે નાશ ઈષ્યતે, ન અનાદેહે નાશ, અનાદેહે ન નાશ ઈષ્યતે. જે અનાદિ હોય એનો નાશ પણ નહીં થાય, તો કરવાનું શું? અને આ જીવ ભાવને કારણે સંસ્કૃતિ પણ ચાલુ જ રહેશે. જન્મ મરણની પરંપરા, જન્મ મરણ એટલે દુઃખ, બીજું કઈ નહીં. સતત જ આ અલ્પ, એક વખત જીવનો ભાવ છે, ઊણો છું, અલ્પ છું એવું માનીએ છીએ, અને એનાથી પીડાઈએ, પછી બધું દુઃખ આપે. પછી તો કેવું છે આ ખબર છે? પેલું ઘા હોય એના ઉપર મીઠા ચોપડવા જેવું છે. ઘા થયો હોય એના ઉપર મીઠું ચોપડો તો કેટલું બળે, એસિડ, એકદમ એવી લાગણી, એવી તીવ્ર વેદના થાય. એમાં જીવ ભાવ આવો જ છે. બધું ઘા ઉપર આપણને મીઠું ભભરાવા જેવું જ થાય છે. દુઃખ દુઃખ દુઃખ, દુઃખની પરંપરા ઘટતી જ નથી. આવું થશે પછી તો પછી ન નિવર્તેત, આ તો જશે જ નહીં. તન મોક્ષ કથમ, તો પછી મેં મોક્ષ કથમ, તો મારો મોક્ષ કેવી રીતે થશે? શ્રી ગુરો વદ, શ્રી ગુરો બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત. શ્રી એટલે અહીંયા બ્રહ્મ વિદ્યા, નારાયણ સાથે શ્રી એટલે લક્ષ્મી, ગુરુ સાથે શ્રી એટલે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યાથી સંયુક્ત થયેલા, ટૂંકમાં બ્રહ્મ વિદ્યા જે ધરાવે છે એવા ગુરો વદ, આપ મને કહો કે આ બંધનને દૂર કેવી રીતે કરવું. એટલે ગુરુએ કહ્યું વાત સાચી છે તારી. સમ્યક પૃષ્ઠ સ્વયા વિદ્વન, તે સારી રીતે પૂછ્યું, પણ હવે તું ધ્યાનથી સાંભળ. સાવધાનેન શૃણુ, સાવધાન થઈ જા. અગત્યનો જવાબ આવી રહ્યો છે, ફાંફા ના મારે છે એમ કે છે. સાવધાનેન શૃણુ, સાવધાન, ત્યારે એકદમ અગત્યનો હોય ને ત્યારે આવું બોલે. પ્રામાણિકી ન ભવતી ભ્રાંત્યા મોહિત કલ્પના. આજે મોહ, આજે તારામાં જીવ ભાવ છે એ શું છે? પ્રામાણિકી ન ભવતી, એ પ્રામાણિક નથી, અર્થાત સત્ય નથી. તું ચિંતા ના કર, એ સત્ય છે જ નહીં. અને જે સત્ય ના હોય ને એ જ્યારે આપણે માનતા હોઈએ કે છે ત્યારે પણ નથી. બોલો, આ સુંદર વસ્તુ છે. જ્યારે આપણે માનીએ છીએ કે આપણે અલ્પ છીએ ત્યારે પણ નથી, ત્યારે પણ નથી. એટલે મુક્તિ માટે કંઈ કરવાનું જ નથી. અત્યારે મુક્ત જેવું દ્રઢતાથી, કન્વિક્શનથી, અંદરના કન્વિક્શનથી, કન્વિક્શન એટલે વિશ્વાસથી એક વખત એવી સમજ જન્મે, હું પૂર્ણ છું. ભલે હજી એનામાં સ્પષ્ટતા નથી આવી, પણ શાસ્ત્રોના વાક્યો ઉપર શ્રદ્ધા રાખો. ફેક ઇટ એન્ડ મેક ઇટ. સ્વામીજી મહારાજ કહે છે, દોડ કર કે હું પૂર્ણ છું, શ્રદ્ધાથી કે હું પૂર્ણ છું. ભલે મને સમજ ના પડે, પણ વિશ્વાસ રાખો. સમજવાનો પ્રયત્ન કરું કે આ નાનક કે અલ્પતાની લાગણી કોના કારણે? ઉપાધિના કારણે, શરીરના કારણે. એ શરીર તો હું છું નહીં. આમાં તકલીફો હોય, આના રૂચ્છા નીકળી ગયા હોય, આને કંઈ ખરબચડું, એમાં મારે શું? એ તો ત્યાં છે. એમ અહીંયા તકલીફ છે, આનામાં ઘણું નથી. દિવસે દિવસે ક્ષીણ થાય છે, પણ મને નહીં, હું એ નથી. જો આ કર્યા વગર છૂટકો જ નથી. આ મને નથી, આ મને નથી. આપણે એ ઉપાધિને હિસાબ ચૂકતો કરી દેવાનો. તારું આપણે હિસાબ કરીએ, કેટલા તમે મને આપ્યા હતા, મેં તમને કેટલા આપ્યા હતા, બધું સેટલ કરી દઈએ. તમે તમારા લઈ લો, આ બધું
એકી સાથે ટિકિટો મંગાવી હોય, એકી સાથે બધું મંગાવ્યું હોય, પછી બેસીને હિસાબ કરી લે, આટલા તમે બધું પોતપોતાનો હિસાબ સેટલ કરી દઈએ. એમ આમાંથી જે ઉપાધિનું છે ને ઉપાધિને આપી દો, લે તારું છે, મારું નથી. મારું મારામાં જે હોય, આત્માનું આત્મામાં, ઉપાધિનું ઉપાધિ એટલે શરીર. બસ હું પૂર્ણ છું. આ હું છું, આ શરીર હું છું એવું જે લાગે છે ને માયા છે. માયા ઉપાધિમાં મને એમ કે છે કે હું છું, તો કે નહીં, માયા સામે. એટલે જ તો આપણે પ્રાર્થના કરીએ ઈશ્વરને કે આ માયાના પ્રભાવમાંથી છોડાવો, માયાના પ્રભાવમાંથી છોડાવો. એટલે વારંવાર કેવું પડે, આ હું નથી, આ હું નથી, આવું સમજવાનું. ભલે એ થયું. એટલે શિષ્ય ગુરુએ કહ્યું કે મોહિત ભ્રાંતિ જ છે, ભ્રાંતિ ને સત્યતા નથી. ભ્રાંતિ એટલે શું? માની લીધું એવું છે. ભ્રાંતિ વિના તો અસંગસ્ય નિષ્ક્રિયસ્ય નિરાકૃતે ન ઘટતે અર્થ સંબંધ. આ જગત સાથેનો સંબંધ, પદાર્થો સાથેનો સંબંધ જે લાગે છે, કોને કોને આ બધું થાય છે? તો જુઓ કેવો છે, અસંગ, નિષ્ક્રિય, નિરાકૃતે. આ આત્મા આવો છે, અસંગ છે. બીજો કેવો છે? નિષ્ક્રિય. આવો આત્મા જે છે એ આવું પોતાના વિશે માને છે. એવું કેવી રીતે બને? ધારો કે સૂર્ય એવું માને કે હું કાળો પડી ગયો, હું નિસ્તેજ થઈ ગયો. સૂર્ય, હા, સૂર્ય દેવતા, એના મનમાં આવો ભ્રમ ઘૂસી ગયો કે હું કેવો છું? નિસ્તેજ, મારે પ્રકાશની જરૂર છે. એમ માને કે મારે પ્રકાશની જરૂર છે. તો શું થાય? હવે આપણે શું કરીએ? ભાઈ તમારા સિવાય બીજે ક્યાંય પ્રકાશ નથી. આ તો જસ્ટ દ્રષ્ટાંત પૂરતું. અગ્નિ માને કે હું ઠંડો પડી ગયો, જે શક્ય નથી. અગ્નિનું સ્વરૂપ ક્યારેય બદલાય નહીં ને. અગ્નિ ક્યારેય બરફ થાય? ના થાય. પણ એવું માને તો કરવાનું શું? તો એક જ ઉપાય કે ભાઈ આ ભ્રમ છે, તું કર. એમ અહીં પણ એ જ કે છે કે આ અસંગ, નિષ્ક્રિય આત્મામાં આ જે અલ્પ ભાવ છે એ ભ્રાંતિ વગર ના આવે. સાચે સાચ નથી આવે એમ કે છે. આ સાચે સાચ જે શક્ય નથી એ શક્ય બન્યું છે. શક્ય નથી ને, શક્ય છે જ નહીં. સૂર્ય નિસ્તેજ બને નહીં, છતાં માને એને કંઈક પી લીધું હોય, એને કંઈક પીવાઈ ગયું તો આપણી બુદ્ધિ જતી રહે. શિવરાત્રીના દિવસે ભાંગ પીએ, બધા લોકો પીવે ને, ભાંગ પીવે, અને પછી જે બડબડાટ કરે, હસસ કરે, કુદાકૂદ કરે, બસ એવું કર્યા જ કરે. બોલો શેને કારણે? અને કે ઘરમાં હોય તોય કે મને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, ઘરે લઈ. ઘરમાં જ ખાટલામાં જ બેઠો હોય અને છતાં શું કે મને ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. એટલે શું ચડ્યું છે? ભાંગ બોલે છે. એ નથી બોલતો, પેલી ભાંગ બોલે છે, બડબડાટ. એ હું અલ્પ છું, જીવ છું, એ માયાની અસરમાં, ભ્રાંતિની અસરમાં છે. બાકી એ શાસ્ત્ર શું કે છે? એ વગર શક્ય જ નથી. આત્માના સ્વરૂપને તપાસો તો શક્ય નથી. છતાં બન્યું છે. તો એક જ ઉપાય શાસ્ત્ર પાસે શું છે? કે ભ્રાંતિ. આ ભ્રાંતિ એ જે સમજો, હા બરોબર, જે અશક્ય છે એને સમજાવવા માટે ઊભી કરેલી વસ્તુ છે. કારણ કે નહીતર આ પરમાત્મા જીવ બને જ કેવી રીતે? જીવ ભાવ એનામાં આવે જ કઈ રીતે? થતા આવ્યો છે. શિવ થકી જીવ થયો. શિવ થકી છે શિવ, છે નારાયણ, અને માને છે હું કાંઈ નથી. આજે એવું જ છે ને આપણને, તો કાંઈ નથી. ક્યાં ભગવાન અને ક્યાં હું? આપણને એવું થાય. હા, સગુણની દ્રષ્ટિએ આપણે એક નથી, પણ તાત્વિક દ્રષ્ટિએ તો એક જ છીએ. પણ છતાંય આ સ્વીકારાતું નથી. નથી સ્વીકારાતું એ શું બતાવે છે? ભ્રાંતિનો જોર. જોર બહુ છે ભ્રાંતિનું. એ જોરને શિથિલ કરવાનું છે. એ જે જોર છે ને એનું પકડ છે, એની સખત, એને શિથિલ કરવાની છે. એટલે જ ઉપનિષદ શબ્દમાં સદધાતુના 3 અર્થ કર્યા હતા. સદધાતુના 3 અર્થ કર્યા. કયો અર્થ કર્યો? એક તો જે લઈ જાય, બ્રહ્મને બ્રહ્મમાં જ લઈ જાય. બીજું છે શિથિલ કરે.
જૂના સંસ્કાર, મિથ્યાના સંસ્કાર, ભ્રમના સંસ્કાર ઢીલા પાડે. પેલા ઢીલા પડવાની જરૂર છે. સૌ પહેલ સીધું ના જાય. આપણે કે હવે જરા ઢીલો તો પડ્યો છે, એ ઢીલો પડે પછી આપણે કંઈક કરીશું. પેલા તો માનવા જ તૈયાર ના હોય કે મેં કંઈ કર્યું છે. પછી ધીરે ધીરે માને કે હા હા જરા એમ આ સંસ્કાર થોડા ઢીલા થાય એ પહેલા કરવા પડે. તો એ જ્ઞાનથી ધીમે ધીમે, એટલે સદ ધાતુનો એક અર્થ એવો ઢીલું થાય અને પછી છેલ્લે નાશ. પણ વચ્ચેનો સ્ટેપ કયું છે? પકડને ઢીલી કરો. પણ ટૂંકમાં એ કહે છે કે આ ભ્રાંતિ વગર શક્ય નથી. નભસઃ નીલતાદિર, આકાશને કોઈ રંગ નથી. આકાશમાં આપણે કહીએ છીએ ને નીલિમા, આકાશ બ્લુ છે. હવે આ બ્લુ કલર એમાં આવ્યો ક્યાંથી? આકાશમાં એક જ બહુ તો એક જ ગુણ છે. કયો શબ્દ? બાકી કોઈ ગુણ જ નથી. તો લીલા પીળા રંગ ક્યાંથી આવે અંદર? પણ લાગે છે ને આ બેહૂબ આકાશ કેવું લાગે? બ્લુ લાગે. સ્કાય બ્લુ, આપણે સ્કાય બ્લુ શબ્દ નામ પડી ગયો. કેવા રંગની સાડી? તો કે બ્લુ રંગની. કોના જેવી? સ્કાય બ્લુ. ટૂંકમાં એ લાગે છે કે જાણે નીલીમાં આકાશનો રંગ છે. ત્યાં કઈ નીલીમાં જેવું છે જ નહીં. આ માત્ર દેખાવ છે. એટલે આ બધા તમે જુઓ, જગતમાં સર્વત્ર માયા પ્રસરેલી છે. આપણે એ કહીએ ને દૂરથી ડુંગરા રળિયામણા લાગે બહુ સુંદર. હા, ટ્રેનમાંથી જતા હો, હિમાલયની આમ શોભા જુઓ, બધું બહુ સુંદર છે, એની ના જ નથી. પણ પાસે જાઓ ત્યારે ખબર પડે કે અહીં રહેવું સરળ નથી. કે ત્યાં રહેવું એ તો ખડતલ માણસો જોઈએ, એકદમ રોબસ્ટ તૈયારી, બધી તકલીફો વેઠવાની તૈયારી જોઈએ. આપણે જેવું કોમળ શરીર ત્યાં ના ચાલે. ત્યાં કોમળ શરીરે તમે ત્યાં રહી ના શકો, મુશ્કેલી પડે જરા. ટૂંકમાં દેખાવ છે પણ એને સાચું માની લઈએ છીએ, એ કહ્યું. પછી આપણે આના પછીનો બી કરેલો, સ્વસ્ય દ્રષ્ટુ નિર્ગુણસ્ય. આ કરેલું ને? હા ના, આ બાકી છે. ચલો 198માં શ્લોકથી આગળ વધીએ. તત્ર જીવસ્ય મિથ્યાત્વ સિદ્ધયે. જીવ હવે શું પ્રૂવ કરી રહ્યા છે? ચર્ચાનો તાત્પર્ય કઈ બાજુ છે, અથવા તો ચર્ચા મુખ્યત્વે કયા પોઈન્ટ ઉપર અત્યારે થઈ રહી છે? ભાષ્યકાર અત્યારે શું બતાવવા માંગે છે? કે જીવ ભાવ મિથ્યા છે. જીવ ભાવને આંગળી આપશો જ નહીં. આંગળી આપો તો પોચો કરશે. જીવ ભાવને હાથ ના મૂકવા દેવો, એ કહે છે. એટલે વાંચીએ. સ્વસ્ય દ્રષ્ટુર નાનો કયો છે? શાલિની છંદ. સ્વસ્ય દ્રષ્ટુર નિર્ગુણસ્યાક્રિય. સ્વસ્ય દ્રષ્ટુર નિર્ગુણસ્યાક્રિયસ્ય પ્રત્યગ બોધાનંદ રૂપસ્ય બુદ્ધેઃ ભ્રાંત્યા પ્રાપ્તો જીવ ભાવો ન સત્યઃ મોહાપાયે નાસ્ત્ય વસ્તુ સ્વભાવાત. શું કે છે? સ્વસ્ય દ્રષ્ટુ નિર્ગુણસ્ય અક્રિયસ્ય પ્રત્યેક બોધાનંદ રૂપસ્ય બુદ્ધેઃ ભ્રાંત્યા પ્રાપ્તો જીવ ભાવઃ ન સત્યઃ. ફરી પાછું એ જ વાત કરે છે. એટલા માટે કહે છે કે આ કેવી રીતે દૂર કરવું. એટલા માટે સ્વસ્ય દ્રષ્ટુ, આજે દ્રષ્ટા પોતે જે છે, સાક્ષી જે છે, જેનો સતત અહીં અહમ હું એ રીતે જે વ્યક્ત થઈ રહ્યો છે કેવો? તો કે નિર્ગુણ. કોઈ ગુણ નથી, કોઈ વિશેષ નથી આપણામાં. એટલે સારો હું એવું બી ના કહેવાય, ખરાબ હું એવું પણ ના કહેવાય, બુદ્ધિમાન એવું પણ ના કહેવાય,
સ્ત્રી એવું પણ ના કહેવાય, પુત્રી એવું બી ના. એમ ટૂંકમાં આ કોઈ મારામાં નથી આ ધર્મો. કોઈ ગુણ, લાંબો, જાડાપણું, પાતળાપણું, આવો નિર્ગુણ. નિર્ગુણ એટલે નગુણો નહીં. નિર્ગુણ એટલે આપણે જેને નગુણો છે એવું નહીં, પણ ગુણની જ્યાં જરૂરિયાત નથી. નિર્ગુણ એટલે શું? નહીતર ગુણ જોઈએ ને આપણે કે તારામાં એકેય સંસ્કાર સારા નથી. ટૂંકમાં સંસ્કાર સારા હોય તો જ આપણે સારા ને. બોલતા આવડતું હોય, ચાલતા આવડતું હોય, બધું ભણેલા હોઈએ, ગણેલા હોઈએ, સારી પોસ્ટ ઉપર હોઈએ, જીવનમાં આગળ વધેલા હોઈએ, ધાર્મિક હોઈએ, સંસ્કારી હોઈએ, તો આપણે સારા કહેવાઈએ. ધર્માદો કરતા, બધું સેવા કરતા સારા. તો શું આ બધું હોય તો જ હું કહેવાઉં કઈ? તો કે ના, બ્રહ્મમાં આ કશાની જરૂર નથી. આ કશા વગર પણ બ્રહ્મ બ્રહ્મ છે. એટલે જો એકેય વસ્તુની પરતંત્રતા નથી. અત્યારે આપણને કેવું છે, સતત સારા બનવા માટેનો એક પ્રયત્ન ચાલુ રાખવો પડે. એનો અર્થ એવો નહીં કે આપણે ખરાબ બનવાનું, પણ કહેવાનું શું છે કે આ બધાની આપણને અત્યારે એક પરતંત્રતા છે. આપણે આપણી જાતને સારા રહી અને સતત પુરવાર કરવા માંગીએ. હું સારો છું, સારો છું, સારો. પણ એવું જ હોય તો સતત પ્રયત્ન ચાલુ જ રહે. તો અહીંયા શું કે છે, બ્રહ્મ કેવું નિર્ગુણ, કશાની જરૂર જ નથી. અર્થાત સ્વરૂપથી પૂર્ણ છે. પૂર્ણતા એનું સ્વરૂપ છે એમ. પ્રત્યેક બોધ આનંદ રૂપસ્ય. કેવું છે? પ્રત્યેક બોધ. અહીંયા આત્માને જ્ઞાન તો એનું પોતાનું સ્વરૂપ છે. જ્ઞાન એટલે ચૈતન્ય. જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન નહીં, ચૈતન્ય માત્ર, આનંદ માત્ર એનું સ્વરૂપ છે. બુદ્ધિનું સાચું સ્વરૂપ આત્મા આવો છે. તો આ જીવભાવ ક્યાંથી આવ્યો? તો કે ભ્રાંત્યા પ્રાપ્ત જીવ ભાવ. ભ્રાંતિથી આવો આત્મા. પહેલી લાઈનમાં આત્મા કેવો છે જો આમાં કેવું સરસ રીતે સ્વરૂપનું ઉદ્ઘાટન કરતા જાય છે. સતત આપણને અરીસો બતાવે. અરીસો હોય તો આપણે કેવું મોઢું જોઈએ ને, આપણે થોડી થોડી વાર મોઢું જોઈ લઈએ. એમ આ ભાષ્યકાર શું કરે છે, આ બધા શબ્દો દ્વારા આપણને આપણું સાચું સ્વરૂપ બતાવે કે જો આ શબ્દોના માધ્યમ દ્વારા તું કેવો છે તું જો, એમ કે છે. જીવ ભાવ ન સત્ય. આ જીવ ભાવ કાઢી નાખે સાચું નથી, એ જ મોટું અસત્ય છે. બોલો, આપણે જો હું તમને કહું, સત્ય સાધન રૂપે આપણા જીવનમાં હોય. સત્યમ વદ, સત્ય જ બોલવું જોઈએ. સત્યમેવ જયતે, નાનૃતમ, સત્યનો જ વિજય. એ બધું સત્ય કેવું છે? સાધન રૂપનું સત્ય. પણ પરમ સત્ય શું છે? સદૈવ સત્યમ. સત સત એટલે હોવાપણું. હોવાપણું એ પરમ સત્ય છે. આ પરમ સત્ય થયું, પારમાર્થિક સત્ય થયું. એટલે કે છે તારા સત્યનો સ્વીકાર કર. સત્યનો જીવનમાં સ્વીકાર ન કરીએ, કયું સત્ય? સત સ્વરૂપ. એ સત્ય આપણે જીવનમાં ના સ્વીકાર્યું હોય તો આપણું જીવન કેવું થઈ જાય? અસત્ય થઈ જાય. કારણ કે સત હું છું એનો આપણે તિરસ્કાર કરીએ છીએ. એટલે તૈત્તરીય ઉપનિષદમાં કહ્યું, અસન્નેવ સભવતી અસદ બ્રહ્મેતિ છેદવે. બ્રહ્મ છે જ નહીં, પરમાત્મા છે જ નહીં, ક્યાંય સત્ય છે જ નહીં. બધું એમને એમ ચાલે છે, આડેધડ. કોઈ વ્યવસ્થા નથી, કોઈ નિયમો નથી. તો તારા જીવનમાં એ કઈ રહેશે નહીં, કારણ કે તારી શ્રદ્ધા જ કશામાં નથી. પણ સત સ્વરૂપ પરમાત્મા હું છું એવું એ સત્યનો સ્વીકાર કરી અને પછી જીવન આગળ વધે આ લાઈનમાં. એટલે એ વાત અહીં કે છે, જીવ ભાવ ન સત્ય મોહ અપાયે નાસ્તિ અવસ્તુ સ્વભાવાત. જેવો તારા જીવનમાંથી આ મોહ જતો રહેશે, એમ કરીને કહ્યું કે આ જઈ શકે. અનાદિ ખરું પણ અનંત નથી.
ક્યારથી આ બધો ભાવ આવી ગયો છે, ભ્રમ ક્યારથી આવી ગયો છે એ ખબર નથી. પણ મોહ અપાયે નાસ્તિ અવસ્તુ સ્વભાવાત. એકવાર જો આ મોહ જશે અને તું કટિબદ્ધ થઈશ કે આ મોહને દૂર કરવો જ છે અને મારી પોતાની જે સંપત્તિ છે એનો સ્વીકાર કરવો જ છે, મારું પોતાનાથી હું કેમ દૂર રહું? જે આપણી પોતીકી સંપત્તિ હોય, આનંદ, જ્ઞાન, એને શું કરવા નડશે? દુઃખી થઈએ છીએ ને, આપણી જાતને અલ્પ કહીએ છીએ ત્યારે કોણ કોનો તિરસ્કાર કરે છે? કોણ કોનો તિરસ્કાર કરે છે? હે? આપણે જ આપણો તિરસ્કાર કરીએ છીએ. બોલો, પછી બીજા કરે એનો શું વાંક? બીજા આપણું અપમાન કરે તો આપણાથી બહુ બ્લેમ ના કરાય. કારણ કે આપણે શું કરીએ છીએ? આપણે પોતે પણ આત્મહનો જનાહ, પોતે અપમાન કરીએ છીએ. કઈ રીતે સ્વામીની? જેમાં શું અપમાન? તારા સ્વરૂપને સ્વીકાર ના કર્યો, પોતાના સ્વરૂપનો સ્વીકાર જ નથી થતો તો એ અપમાન જ થયું. સ્વરૂપ કે છે મારા વગર તું જીવવાનું ક્યાં છું, જઈશ ક્યાં, તારો આધાર જ હું છું, અને એનો જ સ્વીકાર નથી થતો. એટલે કે છે મોહ અપાયે નાસ્તિ અવસ્તુ સ્વભાવ. જે સ્વભાવ નથી, આ જીવ ભાવે સ્વભાવ નથી, એ મોહના નાશ થવાથી જતું રહેશે. એવું જતું રહેશે કે તમને ખબર નહીં પડે. જેમ સ્વપ્નમાં આપણે રડતા હોઈએ, હસતા હોઈએ, કૂદતા હોઈએ, ત્યાં કંઈક આપણું ખોવાઈ ગયું હોય તો વ્યગ્ર હોઈએ, આ બધું હોય, પણ જાગીએ ત્યારે સ્વપ્નમાં આપણી વીંટી ખોવાઈ ગઈ, આપણે પોલીસમાં કમ્પ્લેન કરી, સ્વપ્નમાં કમ્પ્લેન એને નોંધીએ ખરી, અને બહુ દોડા દોડીને બધું એટલી ધમાલ થઈ ગઈ, કારણ કે બહુ મોંઘી વીંટી, કેટલા વ્યગ્રતા હોય. પછી ઉઠીએ ત્યારે 1 મિનિટમાં ઓ કશું નથી, આપણે કોઈ ચિંતા જ રહેતી નથી. કેમ? કાંઈ ફેરફાર આમ થયો છે? કેમ? શેના કારણે? એ તો મિથ્યા હતું, સાચું નહોતું. એમ અહીંયા કે છે મોહ અપાયે નાસ્તિ અવસ્તુ સ્વભાવાત. મોહનો દૂર થાય કે તરત ખબર પડે, ઓ આ તો ક્યાં જીવ ભાવ, કોણ પરમેશ્વર, કોણ જીવ, કોણ બીજું, કોણ ત્રીજું, આ તો કઈ રહ્યું જ નહીં, એમ કે છે. એટલે આ ભાષ્યકારે દ્રષ્ટુ સાક્ષિણ નિર્ગુણસ્ય કેનાપી ધર્મેણ રહિતસ્ય. કે ધર્મ નથી હો. એટલે કે છે ત્યજ ધર્મમ અધર્મમ ચ. મહાભારતના શાંતિ પર્વમાં વેદવ્યાસજી કે છે કે પહેલા તું અધર્મને છોડ, પછી શું કે છે? ધર્મને છોડ. ત્યજ અધર્મમ ધર્મમ ચ. ત્યજ સત્ય અનૃત. અનૃત તો છોડ, અનૃત એટલે જૂઠાણું, પણ પછી સત્ય છોડ. સત્ય એટલે એક અભિમાન, એક વિશેષ કે જીવનમાં આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, હું આમ સત્યવાદી છું, આમ તેમ. ટૂંકમાં એ પણ બધું અભિમાન છે. બધા સાધન છોડી દે ત્યારે આ બધાથી પર એવા આત્માને પામી શકે છે. જેમ પેલો અભિનેતા હોય ને, અમિતાભ બચ્ચન અભિનેતા, એ કેટલાય રોલ ભજવ્યા હોય, પણ એક રોલ એવો સુંદર ભજવ્યો. કનો રોલ? રાજાનો રોલ. તો પછી શું કે છે? હવે એ ના છોડું. શું પછી કે એ રાજાના રોલ નહીં છોડું, પ્રધાનનો છોડી દીધો, એ છોડવામાં બહુ મુશ્કેલી ના પડે. ભિખારીનો રોલ ભજવ્યો તો એ છોડી દીધો મનમાંથી, પણ રાજાનો રોલ જે ભજવ્યો ને એ કપડાં છોડવામાં આપતો નથી. અને એ માળા જે બધું પહેરાવ્યું હોય, એકદમ એ મહેલ આપ્યો હોય રહેવા માટે, આ બધું હવે કે ના છોડું, તો એ પણ એના સ્વરૂપમાં નથી. ભાઈ આ છોડ, તું રાજા નથી, તું કોણ છે? તું તો માત્ર અમિતાભ છો, તું રાજા સાચો નથી. એમ અહીંયા કે છે અધર્મને છોડ ને ધર્મય છોડ, અનૃત છોડ ને સત્ય છોડ, અને આ બધા પછી છોડનારને છોડ. છોડનાર, કરનાર, ત્યાગ કરનાર, એને પણ યેન ત્યજસી તત્યજ. આ બધું જેના દ્વારા તે છોડ્યું, હું છોડનારો.
છોડનારો પેલું છોડ્યું, આ નથી ખાતો, પેલું નથી ખાતો, હું તો પૂનમ કરું, 11 કરું, ફલાણું કરું, આમ કરું, ટીકડું, પેલું છોડી દીધું, કરોડો રૂપિયા છોડી દીધા, કેટલી મોટી પોસ્ટ ઉપર હતું એ છોડી દીધું, બધું છોડી દીધું. પછી છોડનારો ગયો, છોડનારો રહી ગયો. છોડનારો એ તો ક્રિયા છે, એક અભિમાન છે, તો કે છેલ્લે એ છોડ. આત્મા તો સાદો સીધો છે ભાઈ. એટલે એ કે છે કે આ બધું દ્રષ્ટુ નિર્ગુણસ્ય. નિર્ગુણ બનવું એટલે છેલ્લામાં છેલ્લી લાકડી એ છોડ દેવી. આપણે જીવનમાં એટલી બધી લાકડીઓ રાખી છે, લાકડીઓ છે, આધાર, બહુ બધા આધાર છે. આપણે વિચારજો જીવનમાં એટલા આપણે પરતંત્ર હોઈએ છીએ, બહારથી ને અંદરથી, બહારથી કરતા અંદરથી વધારે બહુ પરતંત્રતા હોય છે. આપણે આના વગર ના ચાલે, આમના વગર ના ચાલે, આના વગર ના ચાલે, આના વગર ના ચાલે. આત્મા કેવો છે? નિરાધાર. એ કે મારે કશાની જરૂર જ નથી, કારણ કે બીજું કોઈ છે જ નહીં. આ બીજું તો કલ્પના માત્ર છે. એટલે કે છે કે નિર્ગુણસ્ય કેનાપી ધર્મેણ રહિતસ્ય અક્રિયસ્ય. આત્મામાં કોઈ ક્રિયા નથી. પ્રત્યેક બોધાનંદરુ સર્વાંતર, જે બધાની અંદર છે, બધાનો પ્રત્યેક આત્મા, દરેકનો હું એટલે આત્મા. તમારો હું, તમારો હું, તમારો બધાનો હું, એ બધામાં રહેલો છે. શું એ અલગ અલગ છે? એક જ. તમારો હું અને મારો હું એક. તમારું શરીર અને મારું શરીર અલગ, બુદ્ધિ અલગ, મન અલગ, પ્રાણ અલગ, પણ આત્મા કેટલા? એક જ. પ્રત્યેક બોધાનંદ સર્વાંતર એવું કીધું. એને બુદ્ધે ભ્રાંત્યા, આવા આત્માને આ ભ્રમ ઘૂસી ગયો છે. તો ભ્રાંત્યા તાદાત્મ્ય અભિમાનેન પ્રાપ્ત કલ્પિત જીવ ભાવ ન સત્ય અબાધ્ય. જીવ ભાવ અબાધ્ય નથી. અબાધ્ય એટલે જે ક્યારેય જાય જ નહીં. સત્ય એને સમજો, સત્ય એને કહેવાય જે ક્યારેય જાય નહીં. કયા વખતે મેં કહેલું, ન પ્રકૃતે અન્યથા ભાવ કથંચિત ભવિષ્યતિ. સ્વરૂપ એને જ કહેવાય જેમાં ક્યારેય કોઈ પ્રકારનો ફેરફાર ના થાય, એને જ સ્વરૂપ કહેવાય. તો હવે આ જે જીવ ભાવ આવી ગયો છે એને સ્વરૂપ કહેવાય. એ તો જતો રહેશે જ્ઞાનથી. આપણી સામે જ જ્ઞાનીઓ છે, એનીમાં એવો જીવ ભાવ નથી હોતો. અને આપણે ક્યારેક મૂડમાં હોઈએ તો ના, મને એવું લાગતું હું તો બ્રહ્મ છું, એવું ફીલ થાય. ટૂંકમાં આ કેવું છે? બાધ્ય છે. જીવ ભાવ કેવો છે? અબાધ્ય નથી. અબાધ્ય એટલે નોન નિગેટેબલ, જાય જ નહીં. જ્યારે બાધ્ય એટલે શું? જે પણ જતું રહે, જેને પણ તમે કાઢી શકો, જે પણ મનમાંથી જાય, એ સત્ય નથી. સત્ય નથી. એટલે કે છે આ અહંકાર સત્ય નથી. મોહ અપાય, પણ એ કેવી રીતે જશે? તો કે એના માટે પ્રયત્ન કરવો પડશે. આ મોહને દૂર કરવા માટે શું કહ્યું? મામેવ યે પ્રપદ્યન્તે, મારી શરણે આવો. ત્યાં પણ કહ્યું નિર્માન મોહા જીતસંગ દોષાહ અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામાહ દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞેહી ગચ્છન્ત્ય મૂઢા પદમ અવ્યયન તત ગચ્છન્તિ. ના, એ પહેલા બી શું તો ન રૂપમસ્ય તત પદમ તત પરિમાર્ગિતવ્ય. એ પદને શોધ. તત પદમ તત પરિમાર્ગ, એ પદને શોધવાની જરૂર છે. ભલે અહીંયા રહ્યું છે આ જ પદ, આત્મારૂપી પદ, પણ અત્યારે આપણે જાણતા નથી. એ કેવી રીતે જાણવું? આ ભ્રાંતિ છે, જીવ ભાવ, એ કેવી રીતે ખબર પડે? તો કે અહીંયા કહ્યું શ્રુતિ આચાર્ય ઉપદેશ જનિત તત્વ સાક્ષાત્કારેણ. શું કે છે? શ્રુતિ અને આચાર્યના ઉપદેશને પરિણામે. ગુરુ જે કહેતા હોય, આચાર્ય જે કહેતા હોય, એ કોને આધારે હોય? શ્રુતિને આધારે. એટલે કે છે શ્રુતિ અને આચાર્ય, આમ એટલે હંમેશા આ બંનેને સાથે મૂકી દે. એના ઉપદેશ જનિત, એના ઉપદેશને પ્રમાણે આપણે એના ઉપદેશની લાઈનમાં રહેવાનું, એના ઉપદેશથી આઘા નહીં જવાનું.
શ્રુતિમતસ્તર્કોનુસંધિયતામ, શ્રુતિની સાથે હવે, કારણ કે આપણી બુદ્ધિ શ્રુતિ સાથે એક થઈ જવી જોઈએ, ગુરુના વચન સાથે એક થઈ જવી જોઈએ, પછી સેફ. અત્યારે બુદ્ધિમાં ભ્રાંતિ છે, તો એ બુદ્ધિમાં આપણે શું મૂકી દઈએ? શાસ્ત્રોના અને ગુરુના શબ્દો. તો ભ્રાંતિ જાય. એટલે કે છે કે મોહ અપાય તત્વ સાક્ષાત્કારેણ. તત્વનો સાક્ષાત્કાર એટલે શું? તત્વ આમ સામે આવે તો કે ના, હું અતત્વ છું એવો ભ્રમ જાય. હું તત્વ નથી, હું આ શરીર છું એવો ભ્રમ જાય, અને હું જ તત્વ છું એ સ્થિર થાય. અજ્ઞાન નાશે તજ્જનિત ભ્રાંતે અભાવાત. જેવું અજ્ઞાન ગયું, આ રજ્જુ છે, અરે આ સર્પ છે, એવો ભ્રમ હતો. એ સર્પનો ભ્રમ ગયો કે રજ્જુ શું છે ત્યાં હાજર જ છે એમ. પછી અવસ્તુ યત કલ્પિતમ તત્ સ્વભાવાત સધર્મતઃ કલ્પના અવિષયત્વેન નાસ્તિ. આ ભ્રમ સ્વરૂપમાં નથી. પછી એવું ક્યારેય નહીં બને. એવું કે છે ઇગ્નરન્સ નેવર સ્ટેજીસ અ કમબેક, એમ કે છે. અર્થાત એનો અર્થ શું થાય કે અજ્ઞાન પછી પાછું ના આવે. એકવાર દ્રઢ થઈ ગયા ને જ્ઞાનમાં, પછી અજ્ઞાન પાછું ના આવે. પછી પાછું ના આવે. ન દ્રઢ થયું હોય તો ભૂલી જવાય, એના ઉપર પેલી શેવાળ બાજી જાય, ભૂલી જઈએ, પણ જાય નહીં. ક્યારેય જાય નહીં. ધારો કે આ જન્મમાં એ પાછું ભૂલી ગયા તો ભૂલેલું જ રહ્યું. ધારો કે બીજે જન્મે પાછું તમને જગાડે એકદમ ઉભા થઈ જાય માણસ. ઉભા થઈ જાય ઇન ધ સેન્સ એના આ સંસ્કાર જાગે, અને આપણને એમ થાય આ વ્યક્તિમાં આવું પરિણામ, અરે આવું પરિવર્તન આવ્યું. સડનલી પરિવર્તન આવે. કેમ? કારણ કે થોડાક પેલા પાપ કર્મો ગયા, પછી એકદમ જ આ સંસ્કાર જાગૃત થયા. એટલે અજ્ઞાન થોડુંક રહી ગયું તો જવાનું, એ હવે આ જન્મમાં પાછું જશે, જાય નહીં કોઈ દિવસ. એટલે ભગવાન કહે છે ને કે નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. થોડું બી જે કર્યું હોય ને એ ક્યાંય જતું નથી રહેતું. આ થોડું સાંભળ્યું હોય, થોડી શરૂઆત કરી હોય, પછી કોઈક કારણસર આ જીવનમાં આપણે સફળ ના થઈ શક્યા, તો સ્વલ્પમપ્યસ્ય ધર્મ, આ થોડું બી જે કર્યું છે ને, ભૂમિકા બંધાઈ ગઈ છે, એ બીજા જન્મે એનો છોડ ઉગે. જમીનમાં હોય ને તો એક વર્ષે સારો વરસાદ ના થાય ને તો ઉગે નહીં, પણ પડ્યું હોય બીજ તો એકદમ ફૂટી નીકળે બીજા વર્ષે. આ વખતે કેટલી ગ્રીનરી છે, બધું ફૂટી નીકળવા માંડ્યું, વધવા જ માંડ્યું છે, કારણ કે એવું વાતાવરણ મળ્યું. એમ અહીં પણ કહે છે કે પછી મોહને દૂર થવાથી આ વસ્તુ ન સ્વભાવાત અયમેવ સ્વભાવ આરોપિતાનામ વસ્તુનામ ભ્રાંતિ અભાવે પૂર્વવદ અપ્રતીયમાનત્વમ. પછી આ અજ્ઞાન પછી પાછું આવશે નહીં. હું જીવ છું એ ફરી પાછું લાગશે નહીં, દ્રઢ જ્ઞાન થાય તો. પૂર્વ શ્લોક ચતુર્થ પાદાર્થમ ઉપપાદયતી. હવે શું કરે છે? આગલા શ્લોકની છેલ્લી લાઈન. કઈ લાઈન છે? જો મોહ અપાયે નાસ્તિ અવસ્તુ સ્વભાવાદ. મોહ જેવો દૂર થાય, મોહ ભ્રાંતિ હોવાને કારણે જતો રહે છે. એ જે લાઈન કઈ ને, કારણ કે એ સ્વરૂપ નથી. અજ્ઞાન એ મારું સ્વરૂપ નથી. જ્ઞાન જ સ્વરૂપ છે. થેન્ક ગોડ, જ્ઞાન જ સ્વરૂપ છે, અજ્ઞાન સ્વરૂપ નથી. એ છેલ્લી લાઈન હવે આ અજ્ઞાન આપણું સ્વરૂપ નથી માટે જતું રહે છે મોહ દૂર થવાથી, એ હવે એનો વિસ્તાર કરે છે. તો ભાઈ ટકે ક્યાં સુધી એ હવે કે છે. યાવદ ભ્રાંતિસ્તાવદેવાસ્ય સત્તા મિથ્યા જ્ઞાનોન્જુમ્પિતસ્ય પ્રમાદાત રજ્વામ સર્પો ભ્રાંતિકાલીન એવ. ભ્રાંતેર્નાશે નૈવ સર્પોસ્તિ તત્વત. શું કે છે? આગલા શ્લોકની છેલ્લી લાઈન સમજાવે છે
મોહ અપાયે, મોહ જેવો દૂર થાય ત્યારે એ મોહ સત્ય નથી, એટલે જ્ઞાનને કારણે મોહ સ્વરૂપ નથી, અજ્ઞાનમાંથી જન્મેલો છે. એટલે જેવો અજ્ઞાન દૂર થાય એવો મોહ પણ દૂર થઈ જાય છે. એ વસ્તુ અહીંયા સમજાવે છે. તો ક્યાં સુધી રહે? તો કે યાવત ભ્રાંતિ તાવદેવ અસ્ય સત્તા. જ્યાં સુધી ભ્રાંતિ હોય ત્યાં સુધી ભ્રાંતિમાંથી જે જન્મ્યું હોય ને એ બહુ પોતાનું જોર બતાવે. જો એકવાર સર્પનો ભ્રાંતિ થઈ જ ગઈ પછી તો શું થાય? ઝેર ચડ્યું, એને ડંખ માર્યો અને એને જોઈને ડર લાગે ને બધું થાય. એક વખત એને સાચું માનો ને પછી તો બધું બહુ કરે. આ જીવ ભાવને સાચો માન્યો પછી તો શું થાય? હવે આમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરો. સતત સ્ટ્રગલ સ્ટ્રગલ સ્ટ્રગલ. આપણે જીવનમાં સતત સંઘર્ષ નથી હોતો? સતત સંઘર્ષ, સતત આપણે સતત જીવ ભાવમાંથી મુક્ત થવા માટે જાણે અજાણે અનવરિત તયા પ્રયત્ન કરીએ છીએ. સતત કશું જ્યાં જ્યાં જે ક્ષેત્રમાં આપણને મર્યાદાનો ફીલ થાય તરત જ એ દૂર કરવાના પ્રયત્ન. એટલે અજ્ઞાન હોય ને ત્યાં સુધી માણસને અંદર શાંતિ ન હોય. શાંતિ શક્ય નથી. કેમ? બેસવા એ અજ્ઞાન વિક્ષેપ જન્માવ્યા જ કરે એટલે શાંતિ રહે જ નહીં. એટલે ભગવાને કહ્યું નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. એક ક્ષણ માટે પણ માણસ અંદરથી શાંત ના હોય. બેઠો હોય શાંત લાગે એવું, પણ અંદર તો શાંતિ નથી. અને ધારો કે ક્ષણભર આવી ગઈ હોય ને, થોડા વખત આવી ગઈ હોય તોય પાછું એ અશાંતિના બીજ તો છે જ. અશાંતિના બીજ અંદર રહેલા જ છે, એ ન જાય. કેમ? એટલે કીધું યાવત ભ્રાંતિ, જ્યાં સુધી ભ્રાંતિ ટકે, હું જીવ છું એવું ટક્યું, આ સાચો છે સર્પ એવું લાગ્યું, ત્યાં તાવદેવ અસ્ય સત્તા, ત્યાં સુધી જ એની સત્તા છે. જ્યાં સુધી પેલી ટકી રહે ત્યાં સુધી. જીવી એટલે કે છે મિથ્યા જ્ઞાન ઉજૃંબિતસ્ય પ્રમાદાત. આ ક્યાંથી જન્મ્યું છે? આ સર્પ જેવી ભ્રાંતિ જન્મી ક્યાંથી? મિથ્યા જ્ઞાન ઉજૃંબિતસ્ય. મિથ્યા જ્ઞાન બરોબર શેના કારણે? એ સર્પ રજ્જુ બરોબર ન દેખાયો. રજ્જુનું સ્પષ્ટ રૂપે દર્શન ન થયું એટલે જ સાપ જન્મ્યો. સાપ કેમ જન્મ્યો? પેલાને બરોબર જોયો નહીં, અંધારું હતું. કંઈક જોયું ખરું પણ સ્પષ્ટ દેખાયું નહીં. એટલે એને કેમ સ્પષ્ટ ના દેખાયું? એક તો લાઈટ ઓછી હતી અને બીજું તમારા મનમાં કંઈક બીજો ઘોડા ચાલતા હશે એટલે છે વસ્તુ આપણને ના દેખાય. જો મનમાં ઓલરેડી ઘણું બધું હોય ને, એક વખત એક નિર્ણય થઈ ગયો હોય કે આ માણસ બહુ અભિમાની છે, આ માણસ બહુ લુચ્ચો છે, એવું થઈ જાય તો પછી આપણને એમાં એવું જ દેખાય. પછી આપણે જલ્દી એની નજીક ના જઈએ. આપણે કેમ? કારણ કે ઓલરેડી મનમાં નિર્ણયો થઈ ગયા છે. એમ આને શું કહેવાય? પ્રમાદ. ઓલરેડી ભાઈ તું તપાસ તો કર, એના વગર મન થઈ જ જાય નિર્ણય. એટલે એમ કે છે મિથ્યા અજ્ઞાન ઉજૃંબિતસ્ય. મિથ્યા અજ્ઞાનમાંથી આ બધું જે જન્મ્યું છે, જીવ ભાવ ને આખો સંસાર, એ માત્ર ભ્રાંતિ છે. ક્યાં સુધી ટકે? રજ્વામ સર્પ ભ્રાંતકાલીન એવ. ભ્રાંતિકાલીન રજ્જુ ઉપર સર્પની જે કલ્પના થઈ છે ક્યાં સુધી રહેવાની? જ્યાં સુધી પેલી ભ્રાંતિ છે ત્યાં સુધી. કોઈક આપણને બતાવે કે તું ખોટો ગભરાય છે, ચલ હું તને બતાવું. મોટી બેટરી લઈ આવે, ટોર્ચ મોટી લઈ આવે અને કે જો છે અહીંયા. તો ક્યારનો હાંફળો ફાંફળો થાય છે, ભાગી જાય છે અને ઝેર ચડ્યું હોય એવું લાગે, પણ ક્યાં છે? ક્યાંય નથી. સાપ રજ્જુ જ છે. તો બતાવે ને ભગવાનની કૃપાથી આપણને હા વાત તો સાચી, હો વાત તારી સાચી.
ક્યાંય નથી, ક્યાંયથી આવી શકે એવું નથી. આખું બંધ છે, ક્યાંથી સર્પ આવે? અને છે જ રજ્જુ. જો ભગવાનની કૃપા થઈ ગઈ અને એ સર્પ છે એવી ભ્રાંતિ ગઈ તો ગયું, કામ પતી ગયું. બોલો, આટલું જ છે, આટલું સરળ છે. રજ્વામ સર્પ ભ્રાંતિ કાલીન એવ ભ્રાંતે નાશે નૈવ સર્પ અસ્તિ. અને જેવી ભ્રાંતિ ગઈ તો સર્પય નથી. કોણ છે હવે? રજ્જુ. રજ્જુનો ડર નથી. એમ અહીં પણ હું અલ્પ છું એની સાથે બધા ઉભા થઈ ગયા. હું અલ્પ એટલે તમે જુદા. પણ જો એવું થાય કે હું બ્રહ્મ તો તમે બ્રહ્મ, સર્વ ભાવ આવી જાય, સર્વાત્મક ભાવ. પણ આમાં શું થયું છે કે આ બે વસ્તુ થઈ. જેવો મેં મારી જાતને અહંકાર માન્યું કે સાથે સાથે બીજા ઈદમય ઉભા થઈ ગયા. ત્યાં તો રજ્જુ સર્પમાં દ્રષ્ટાંતમાં તો માત્ર રજ્જુનો ન દેખાવો ને સર્પનો ત્યાં જે જન્મ થઈ જવો. અહીંયા શું છે ભાઈ? અહીંયા હું ની સમજ ના હોવી એની સાથે આ બધાને અલગ માની લેવું. હું ની સમજ ન હોવાને કારણે પરમાત્માને અલગ માની લેવા. બસ શરૂ થઈ ગયું, જંજાળ શરૂ. એટલે કે છે આ જેવું સર્પનું જ્ઞાન થાય અને રજ્જુનું જ્ઞાન થાય અને સર્પનો નાશ, એ પ્રકારે બ્રહ્મનું જ્ઞાન એવો જીવ ભાવનો નાશ. પણ આ દ્રષ્ટાંતમાં સરળ છે. આ દ્રષ્ટાંતમાં આ વસ્તુ સરળ છે. જીવનમાં બહુ મોટો પગથિયું લેવું પડે, બહુ મોટો કૂદકો મારવો પડે. કેમાંથી કેમાં? જીવ ભાવમાંથી બ્રહ્મ ભાવમાં, જીવમાંથી બ્રહ્મ. જીવપણાની જે બધી વૃત્તિઓ જન્મે છે એના બદલે કઈ વૃત્તિઓ પહેલા સ્થાપિત થાય? બ્રહ્મ છું, બ્રહ્મ છું, બ્રહ્મ છું. એ પહેલા બીજું કામ, આ તો પાછલું કામ છે બધું. એ પહેલા શું કામ આવે? ભગવાન કહે છે તું આ પણ ક્યારે કરી શકે? જીવની વૃત્તિને રિપ્લેસ કરી અને આત્માની વૃત્તિ ક્યારે સ્થાપિત થાય? એ પહેલા તારું મન અવેલેબલ હોય અને એ પહેલા પણ રાગદ્વેષ ઘટ્યા હોય તો આપણી વૃત્તિ આપણને ગાંઠે, તો આપણું મન ગાંઠે. એટલે પહેલા તું એ બધું દૂર કર. એટલે કર્મયોગને ઘણું બધું આવ્યું. ભ્રાંતેર નાશે નૈવ સર્પ અસ્તિ તદ્વત. જેવી ભ્રાંતિ દૂર થાય કે સર્પ પણ રહેતો નથી, એ જ પ્રકારે. તો ચલો આ શ્લોક પૂરો કરીએ. મિથ્યા જ્ઞાન ઉજૃંબિતસ્ય મિથ્યાભૂતમ અધિષ્ઠાન સાક્ષાત્કાર નિર્વર્ત્ય. આ વસ્તુ સર્પ મિથ્યા છે ક્યારે જ્ઞાન થાય? રજ્જુનું જ્ઞાન થાય તો જ સર્પને મિથ્યા કહી શકીએ, અને તો ના કહી શકીએ. જો રજ્જુના જ્ઞાનના ઉદયમાં સર્પનો મિથ્યા જાણીએ છીએ, ત્યાં સુધી મિથ્યા ના થાય. થાય દસમો ન મળ્યો હોય, દસમો હજી શોધતા જોઈએ તો નવમો મિથ્યા થાય. નવમો છોકરો, આપણે નવમો એટલે ત્યાં નહીં, 1 2 3 4 5 6 7 8 9, દસમો ક્યાં છે? દસમો તો ખોવાઈ ગયો. જ્યાં સુધી દસમાનું જ્ઞાન નથી ત્યાં સુધી પેલો નવમો સાચો છે. ટૂંકમાં એક જે ખોવાઈ ગયો એ સાચું જ છે. ગણતરી પૂરી હજી નથી થઈ. એ દસમો મળે પછી જ ગણતરી પૂરી થાય. એમ અહીં પણ હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં જ આ જીવભાવ મિથ્યા ઠરે, નહીતર એ જાય બાઈ નહીં. હું બ્રહ્મ છું એ કોમ્પ્રિહેન્સિવ જ્ઞાન થવું જોઈએ. એટલે એમ કે બહુ સ્પષ્ટપણે અહીંથી અહંકાર હું નથી એ બહુ દ્રઢ થાય તો જ એની ભ્રાંતિ જાય. એટલે કે છે અધિષ્ઠાન સાક્ષાત્કાર નિર્વર્ત્ય. અધિષ્ઠાનનું જ્ઞાન, કોનું જ્ઞાન? જેમ ત્યાં સર્પનું, એમ અહીંયા કોનું જ્ઞાન? આત્માનું, અધિષ્ઠાનનું. અને તકલીફ શું છે કહું કે આત્માની ઉપર એટલા અધ્યારોપ થયા છે. હું સ્ત્રી છું, વક્તા છું. હવે વક્તા છું એની વક્તા પાછળ પેલું છૂટ ઢંકાઈ જાય છે. ખરેખર નથી ઢંકાયું, પણ છું ની ઉપર કઈ વસ્તુ આરોપ થઈ? વક્તા, શ્રોતા, મનતા, ગંતા, સ્ત્રી, પુરુષ,
પત્ની, બેન, આ બધું છું ઉપર આ બધું આવી ગયું છે. છું છે ખરો, પણ આ બધા સાથે આપણે ઓળખીએ છીએ. છું છે ખરો, નથી એવું નથી. ખરેખર તો એ જ્યારે પણ તમે ઘડાને જુઓ છો ને ત્યારે માટીને જુઓ જ છો. માટી કઈ છુપાઈ રહે નહીં, કારણ કે ઘડો શું છે, માટી જ છે, એટલે માટી કઈ છુપાઈ નથી. પણ ઘડામાં ધ્યાન હોવાને કારણે માટીને જાણે કે તમે અવગણો છો. એમ વક્તામાં ધ્યાન હોવાને કારણે હું ફલાણો છું એવામાં ધ્યાન હોવાને કારણે પેલું છું છુપાઈ ગયું છે. છું જાણે વક્તા હોય એવું થઈ ગયું છે. એ અહીંયા કહે છે કે યદ જ્ઞાનમ તસ્માદ ઉજૃંબિતસ્ય સંજનિતસ્ય અસ્ય અવસ્તુનઃ પ્રમાદ અધિષ્ઠાન આરોપ્ય અવિવેકાત. પ્રમાદ એટલે શું? અધિષ્ઠાન અને આરોપનો અવિવેક. રજ્જુ સર્પમાં શું અધિષ્ઠાન છે અને શું આરોપ છે એનો વિવેક ના હોવો. અર્થાત અધિષ્ઠાનને શું માની લેવું? આરોપ. રજ્જુને જ સર્પ માની લેવો એને શું કહેવાય? અધિષ્ઠાન અને આરોપનો અવિવેક. સમજ પડી? રજ્જુ જે છે એને અધિષ્ઠાન કહેવાય, એને અધિષ્ઠાન કહેવાય. હવે આને રજ્જુને તમારું જ્ઞાન તમને ના થયું, દેખાયો નહીં, તો તમે શું માની લીધું? સર્પ. તો આ શું થયું? અધિષ્ઠાન અને અધ્યારોપનો અવિવેક. એમાં અહીંયા બ્રહ્મનું જ્ઞાન ન થયું અને દેહ માની લીધો, બીજા માની લીધા, 1, 2, 3, 4 સંસાર, આ બધું માની લીધું. તો શું થયું? અધિષ્ઠાન અધ્યારોપનો અવિવેક. એવું અહીંયા કહે છે. મિથ્યા જ્ઞાન ઉજૃંબિત હશે. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો જ્યાં સુધી રજ્જુનું જ્ઞાન ન થાય તો સર્પ જન્મે જન્મે ને જન્મે જ. આવરણમાંથી વિક્ષેપ જન્મે. રજ્જુનું અજ્ઞાન સામાન્ય વસ્તુ નથી. રજ્જુનું અજ્ઞાન ત્યાં અટકી ગયું હતું, કઈ દેખાયું નહીં. દેખાઈ ગયું ત્યાં, કારણ કે હું તમને કહું, સંપૂર્ણપણે તમે રજ્જુને નથી જોતા એવું નથી. કંઈક છે, પણ શું છે એમાં ભૂલ પડી. કાંઈ ના જોયું હોત ને તો કાંઈ ના જન્મ. સમજો, કઈ દેખાયું જ ના હોત, ડાર્ક એકદમ અંધારું હોત તો તમને કાંઈ ના દેખાયું હોત તો તકલીફ ના થઈ હોત. પણ જરાક દેખાયું છે. શું છે એ મંદ પ્રકાશને કારણે સ્પષ્ટ ના થયું. બસ આ તકલીફ. તો એમાંથી ત્યાં ક્યાંય અટકતું નથી. શું છે ખબર ના પડે તો આપણે શું માની લીધું? સર્પ છે. સમજ પડી? હું કોણ છું એ ત્યાં અટક્યું નહીં, હું સ્ત્રી છું એવું માની જ લીધું. આ વિપરીત જ્ઞાન કહેવાય. શું કહેવાય? વિપરીત જ્ઞાન. એને ટેકનિકલ ભાષામાં કે વિક્ષેપ. અજ્ઞાનમાંથી જન્મે એટલે આ અજ્ઞાન બે એના આવા બે પાંખ છે. કઈ બે પાંખ? અજ્ઞાન અને વિક્ષેપ. અજ્ઞાનમાંથી જન્મે વિક્ષેપ. મંડુક્ય કારિકામાં શું કે છે? અગ્રહણ અન્યથા ગ્રહણ. આત્મા જેવો છે એવો ન જાણો એટલે એને વિપરીત માની જ લો. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, આ ત્રણેય વસ્તુ શું છે? સુષુપ્તિમાં અગ્રહણ. પણ જાગ્રત અને સ્વપ્નમાં શું છે? અન્યથા ગ્રહણ. અન્યથા ગ્રહણ એટલે છે એવું ન માનવું. અને સુષુપ્તિમાં એક જ્ઞાન નથી, ભલે ત્યાં અન્યથા ગ્રહણ નથી, પણ શું છે? અજ્ઞાન. તદ્દન અગ્રહણ. ખબર પડી? એમ એટલે અહીંયા કીધું કે એ જ્યારે વાસ્તવિક સ્વરૂપ સમજાય ત્યારે જ સર્પ જાય. રજ્જુનું સ્પષ્ટ જ્ઞાન થાય અને જેવું થાન થયું કે પછી તમે કહો કે સર્પને જતા કેટલી વાર લાગે? રજ્જુનું સ્પષ્ટ જ્ઞાન થાય કે ઓ આ તો રજ્જુ છે, તો સર્પને જતા કેટલી વાર લાગે? કેટલી વાર? કલાક થયો, 2 કલાક થયા, દિવસો થયા? નો ટાઈમ. જુઓ, સમકાલીન. જેવું રજ્જુ જોયું કે તરત અને સ્પષ્ટ કર્યું કે ના રજ્જુ જ છે, તો મને આમ લાગતું તું આમ ફેણ ચડાવતું તું ને બધું, તો કે છે રજ્જુ જેવો લાગતો હતો. સર્પ ગયો.
થયો ને. એટલે ભગવાને કહ્યું કે એકવાર આ જ્ઞાન થાય, અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિ. એ એકવાર આ જ્ઞાન થતું જાય પછી ના, એના એ કરતા પણ ક્ષિપ્રમ, તરત જ અચિરેણ અધિગચ્છતિ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. ભગવાને અચિરેણ, તરત, પછી દેર ઇઝ નો ટાઈમ. સાપને જતા પછી શું વાર લાગે, તરત જ જાય. એ અહીં કે છે ભ્રાંતે નાશે નૈવ સર્પ અસ્તિ તદ્વત. જેવો પેલું રજ્જુ સાપ ગયો કે સર્પ રહેતો, અરે ભ્રાંતિ ગઈ કે પછી એ પાછી આવતી નથી. એક સરસ વાક્ય છે, અધિષ્ઠાન અવશેષો હિ નાશ કલ્પિત વસ્તુન. કલ્પિત વસ્તુ જાય કે કોણ રહી જાય? અકલ્પિત. અધિષ્ઠાન અકલ્પિત, બસ. કલ્પિત કલ્પના જાય તો અધિષ્ઠાન કલ્પના કોને છોડીને જાય? ત્યાં જે સત્ય છે એને છોડીને જાય. એ રીતે અહીંયા ગુરુજી શિષ્યએ પૂછ્યું કે શું થશે, આ તો અનાદિ છે, તો અનંતકાળ સુધી આ ચાલશે, તો મોક્ષ જ નહીં થાય. તો કે ના, જેવી ભ્રાંતિ જશે કે નહીં, મુક્ત છોયું જ્ઞાન થશે. ટૂંકમાં આનો ઉપાય છે. અને કયો ઉપાય? ભ્રાંતિ દૂર કરો. ભ્રાંતિ દૂર કરો, એના વગર નહીં. એમાં પ્રમાદ નહીં. ભ્રાંતિને પોષણ નહીં આપવાનું, ભ્રાંતિને મોટી નહીં કરવાની, ઉછેર નહીં કરવાનો. આપણે ઉછેર કરીએ ને બાળકોનો, ને બધા ઉછેર કરીએ, કેળવણી આપીએ, એમ ભ્રાંતિને ઉછેર નહીં કરવાનો. હા, એને જળ મૂળથી અપરૂટ, મૂળ રહેવા દે ને તો પાછું ઉગે. આજુબાજુથી કરે, આખા મૂળથી જ વસ્તુ કાઢી નાખવાની. એમાં ભ્રાંતિને મૂળથી, મૂળ એટલે શું? અહંકાર નહીં, છોડનારો નહીં, કરનારો નહીં, કશું જ નહીં, નિર્ગુણ, નિરવશેષ, નિર્વિશેષ. હા, હજી પણ આ ચર્ચા ચાલે છે. આપણે આવતીકાલે, આવતા બુધવારે જોઈએ. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.